ગુજરાતમાં કડકડતી ઠંડીનો માહોલ જામ્યો છે ત્યારે બીજી તરફ રંગીલા રાજકોટમાં તસ્કરોએ વેપારીઓની ઠંડી ઉડાડી દીધી છે। મધરાતે શહેરના દાણાપીઠ વિસ્તારમાં એક બે નહીં પરંતુ 3 દુકાનોને તસ્કરોએ નિશાન બનાવી। તસ્કરોએ આ દુકાનમાંથી ખજૂર, સિંગતેલ અને રોકડ રૂપિયાની ચોરી કરી હતી। મહત્વનું છે કે નિમેશ ટ્રેડર્સમાંથી સિંગતેલ અને જલારામ ટ્રેડર્સમાંથી ખજૂરની ચોરી કરી હતી તો અન્ય એક દુકાનમાંથી રોકડની ચોરી કરતા વેપારી આલમમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો। ત્યારે સમગ્ર મામલે પોલીસે સીસીટીવી આધારે વધુ તપાસ હાથ ધરી છે। ખાદ્ય ઘીના કાર્ટૂન ખજૂર વગેરે 2-3 દુકાનમાં મળીને ચોરી થઈ જાય। આવું ફર્સ્ટ ટાઈમ બન્યું છે દાણાપીઠમાં। ક્યારે કેસ કોઈ વેપારી ભૂલી ગયા હોય ભૂલથી તો એ ચોરી થાય, કોઈ વોચ કર્યું હોય તો। પણ હવે તેલના ડબ્બા તો જે પણ માલ વેપારીઓ વેચે છે એ પોતાની દુકાનમાં માલ લાખો રૂપિયાનો રહેવાનો જ છે અને અડધી રાત્રે બીક વગર શટર ઊંચા કરીને રિક્ષા વગેરે વાહનોમાં ચોરી જાય છે। ગુજરાતમાં કડકડતી ઠંડીનો માહોલ જામ્યો છે ત્યારે બીજી તરફ રંગીલા રાજકોટમાં તસ્કરોએ વેપારીઓની ઠંડી ઉડાડી દીધી છે। મધરાતે શહેરના દાણાપીઠ વિસ્તારમાં એક બે નહીં પરંતુ 3 દુકાનોને તસ્કરોએ નિશાન બનાવી। તસ્કરોએ આ દુકાનમાંથી ખજૂર, સિંગતેલ અને રોકડ રૂપિયાની ચોરી કરી હતી। મહત્વનું છે કે નિમેશ ટ્રેડર્સમાંથી સિંગતેલ અને જલારામ ટ્રેડર્સમાંથી ખજૂરની ચોરી કરી હતી તો અન્ય એક દુકાનમાંથી રોકડની ચોરી કરતા વેપારી આલમમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો। ત્યારે સમગ્ર મામલે પોલીસે સીસીટીવી આધારે વધુ તપાસ હાથ ધરી છે। ખાદ્ય ઘીના કાર્ટૂન ખજૂર વગેરે 2-3 દુકાનમાં મળીને ચોરી થઈ જાય। આવું ફર્સ્ટ ટાઈમ બન્યું છે દાણાપીઠમાં। ક્યારે કેસ કોઈ વેપારી ભૂલી ગયા હોય ભૂલથી તો એ ચોરી થાય, કોઈ વોચ કર્યું હોય તો। પણ હવે તેલના ડબ્બા તો જે પણ માલ વેપારીઓ વેચે છે એ પોતાની દુકાનમાં માલ લાખો રૂપિયાનો રહેવાનો જ છે અને અડધી રાત્રે બીક વગર શટર ઊંચા કરીને રિક્ષા વગેરે વાહનોમાં ચોરી જાય છે। ગુજરાતમાં કડકડતી ઠંડીનો માહોલ જામ્યો છે ત્યારે બીજી તરફ રંગીલા રાજકોટમાં તસ્કરોએ વેપારીઓની ઠંડી ઉડાડી દીધી છે। મધરાતે શહેરના દાણાપીઠ વિસ્તારમાં એક બે નહીં પરંતુ 3 દુકાનોને તસ્કરોએ નિશાન બનાવી। તસ્કરોએ આ દુકાનમાંથી ખજૂર, સિંગતેલ અને રોકડ રૂપિયાની ચોરી કરી હતી। મહત્વનું છે કે નિમેશ ટ્રેડર્સમાંથી સિંગતેલ અને જલારામ ટ્રેડર્સમાંથી ખજૂરની ચોરી કરી હતી તો અન્ય એક દુકાનમાંથી રોકડની ચોરી કરતા વેપારી આલમમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો। ત્યારે સમગ્ર મામલે પોલીસે સીસીટીવી આધારે વધુ તપાસ હાથ ધરી છે। ખાદ્ય ઘીના કાર્ટૂન ખજૂર વગેરે 2-3 દુકાનમાં મળીને ચોરી થઈ જાય। આવું ફર્સ્ટ ટાઈમ બન્યું છે દાણાપીઠમાં। ક્યારે કેસ કોઈ વેપારી ભૂલી ગયા હોય ભૂલથી તો એ ચોરી થાય, કોઈ વોચ કર્યું હોય તો। પણ હવે તેલના ડબ્બા તો જે પણ માલ વેપારીઓ વેચે છે એ પોતાની દુકાનમાં માલ લાખો રૂપિયાનો રહેવાનો જ છે અને અડધી રાત્રે બીક વગર શટર ઊંચા કરીને રિક્ષા વગેરે વાહનોમાં ચોરી જાય છે। ગુજરાતમાં કડકડતી ઠંડીનો માહોલ જામ્યો છે ત્યારે બીજી તરફ રંગીલા રાજકોટમાં તસ્કરોએ વેપારીઓની ઠંડી ઉડાડી દીધી છે। મધરાતે શહેરના દાણાપીઠ વિસ્તારમાં એક બે નહીં પરંતુ 3 દુકાનોને તસ્કરોએ નિશાન બનાવી। તસ્કરોએ આ દુકાનમાંથી ખજૂર, સિંગતેલ અને રોકડ રૂપિયાની ચોરી કરી હતી। મહત્વનું છે કે નિમેશ ટ્રેડર્સમાંથી સિંગતેલ અને જલારામ ટ્રેડર્સમાંથી ખજૂરની ચોરી કરી હતી તો અન્ય એક દુકાનમાંથી રોકડની ચોરી કરતા વેપારી આલમમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો। ત્યારે સમગ્ર મામલે પોલીસે સીસીટીવી આધારે વધુ તપાસ હાથ ધરી છે। ખાદ્ય ઘીના કાર્ટૂન ખજૂર વગેરે 2-3 દુકાનમાં મળીને ચોરી થઈ જાય। આવું ફર્સ્ટ ટાઈમ બન્યું છે દાણાપીઠમાં। ક્યારે કેસ કોઈ વેપારી ભૂલી ગયા હોય ભૂલથી તો એ ચોરી થાય, કોઈ વોચ કર્યું હોય તો। પણ હવે તેલના ડબ્બા તો જે પણ માલ વેપારીઓ વેચે છે એ પોતાની દુકાનમાં માલ લાખો રૂપિયાનો રહેવાનો જ છે અને અડધી રાત્રે બીક વગર શટર ઊંચા કરીને રિક્ષા વગેરે વાહનોમાં ચોરી જાય છે।